ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ગાયબ. મોટાભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી વધારે. ગાંધીનગરમાં 14 ડિગ્રી, નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમરેલી, દીવ અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન. અમદાવાદ, ડીસા, કંડલા, સુરેન્દ્રનગર, મહુવામાં 16 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજ, પોરબંદર અને રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન, તો ભુજનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું. દ્વારકામાં છવાયું ગાઢ ધુમ્મસ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બરફવર્ષા, રસ્તા પર જામ્યા બરફના થર, તંત્રે બરફ હટાવવાની કામગીરી હાથ ધરી. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ, પીર પંજલ પર્વતની શ્રેણીના રસ્તાઓ બરફથી ઢંકાયા. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા, સતત 3 દિવસથી બરફવર્ષા યથાવત. ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં બરફવર્ષા, ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફના તોફાનની પણ આગાહી. જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ બરફથી ઢંકાયા. જમ્મુ કાશ્મીરમાં હજુ 5 ફેબ્રુઆરી સુધી બરફવર્ષાની આગાહી. હિમાચલ પ્રદેશના શિમલામાં પણ છવાઈ બરફની ચાદર. વૈષ્ણોદેવીથી લઈ બાલતાલ સુધી બરફ જ બરફ. શિમલા કાલકા રેલમાર્ગ તરફ બરફથી ઢંકાયો. અટલ ટનલ, લાહોલ સ્પીતિમાં પણ સફેદી છવાઈ. ભારે બરફવર્ષાના કારણે સ્થાનિકો ખુશખુશાલ. હિમાચલમાં 5 ફેબ્રુઆરી સુધી બરફ પડવાની આગાહી. હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે 240થી વધુ રસ્તાઓ બંધ થયા. લાહોલ અને સ્પીતિમાં 165 રસ્તા બ્લોક થઈ ગયા. ભારે બરફવર્ષાના કારણે અનેક વાહનો અટવાયા. હજુ ભારે હિમવર્ષા થવાની હવામાન વિભાગની આગાહી. ઉત્તરાખંડમાં કેદારનાથ, બદ્રીનાથ બરફમાં ઢંકાયા. ઓલી, ચોપતા, જોશીમઠમાં પણ ભારે બરફવર્ષાના કારણે ઠંડીમાં પણ વધારો થયો. ઉત્તરાખંડમાં પણ 5 ફેબ્રુઆરી સુધી બરફવર્ષાની આગાહી. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે 500થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં. મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર 4 રાઉન્ડ ફાયરિંગ. ભાજપ ધારાસભ્ય ગણેશ ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં જ ફાયરિંગ કર્યું. બંને નેતાઓ વચ્ચે જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. ફાયરિંગ બાદ પોલીસે આરોપી ધારાસભ્યની ધરપકડ કરી. અમદાવાદમાં 3 દશક પછી દોડશે ડબલ ડેકર બસ. 6 કરોડના ખર્ચે 7 ડબલ ડેકર બસ આજથી શરૂ. વાસણાથી ચાંદખેડા સુધી પ્રથમ બસ. ડબલ ડેકર બસમાં 65 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા. સીસીટીવી, મોબાઈલ ચાર્જર, ફાયર સેફટીની સુવિધાથી સજ્જ. 1.5 કલાકમાં બસ થશે ચાર્જ અને 200 કિલોમીટર સુધી ચાલશે. સુરતમાં લાખો વાહન બ્લેકલિસ્ટ કરાતા કોંગ્રેસના દર્શન નાયકે સીએમને કરી ફરિયાદ. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પુત્રની કાર પણ બ્લેકલિસ્ટ. રજીસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાનું જણાવી વાહન બ્લેકલિસ્ટ કરાયા. જૂનાગઢ પોલીસ તોડકાંડના મુખ્ય આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે. એટીએસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરશે. રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. તો મહેન્દ્ર પટેલ સામે કુલ 5 ફરિયાદ નોંધાઈ. તોડનો કુલ આંક 1.54 કરોડ પર પહોંચ્યો. 4 સુરત અને 1 ભાવનગરના સ્કૂલ સંચાલકોએ ફરિયાદ નોંધાવી. ઉના તોડકાંડના આરોપી પીઆઈ નિલેશ અને એએસઆઈ નિલેશ મૈયા પોલીસ પકડથી દૂર. એએસઆઈ નિલેશ મૈયાના આગોતરા જામીન નામંજૂર. 1 મહિના પછી પણ એસીબી આરોપીને પકડી શકી નથી. એએમસીના ભ્રષ્ટાચારી અધિકારી સુનિલ રાણા ભૂગર્ભમાં. એસીબીએ ગુનો નોંધ્યા બાદ હજુ સુધી પકડાયો નથી સુનિલ રાણા. 306% વધુ પ્રમાણમાં સંપત્તિ મળતા નોંધાયો છે ગુનો. સુનિલ રાણા દબાણના નામે તોડ કરતો હતો. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર સતત 3જા દિવસે ધરણા યથાવત. ઉમેદવારોની પીજીવીસીએલમાં GSO 4 મુજબ ભરતી કરવાની માંગણી છે. 1000થી વધુ ઉમેદવારો આ માંગણીના કારણે હાલમાં લડત ચલાવી રહ્યા છે. મોરબીના હળવદમાં સ્કૂલ વાન ચાલકોની ગંભીર બેદરકારી. સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બેસાડાય છે વિદ્યાર્થીઓ. નાણાં કમાવાની લાલચમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં. સરકારી પ્રાથમિક શાળા નંબર 4ના બાળકોનો વિડીયો વાયરલ. છોટા ઉદેપુરમાં સ્કૂલ વાન બંધ થઈ જતા બાળકો પાસે ધક્કો મરાવ્યો. ચાલુ વાહન વહેરે બાળકોને રિક્ષા ચાલકે ધક્કો મરાવ્યો. પાવી જેતપુર પાસેનો બનાવ. વડોદરામાં મર્યાદા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડનાર સ્કૂલ વાહન રિક્ષાઓ ડિટેન કરવામાં આવી. 100થી વધુ સ્કૂલ વાહનો કરવામાં આવ્યા ડિટેન. ટ્રાફિક પોલીસની 15થી વધુ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ.
હરણી દુર્ઘટનાને લઈને વાલી મંડળની સીપીને રજૂઆત, દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ. મૃતકના પરિવારજનોને સાથે રાખી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી. 15 દિવસ વીત્યા છતાં પગલાં નહીં ભરાતા ઉગ્ર રજૂઆત. કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગનો છબડો, અધૂરી વિગતો સાથે બીકોમ સેમેસ્ટર 5નું પરિણામ મુકાયું. એબીવીપીએ ધ્યાન દોરતા યુનિવર્સિટી દ્વારા પરિણામ અટકાવી દેવાયું. લોકસભા 2024ની ચૂંટણીને લઈને પોલીસ એક્શનમાં. અમદાવાદના શાહપુર ખાડિયા ગાયકવાડ હવેલીમાં સીપી જીએસ મલિકે લીધી મુલાકાત. સીપી જેસીબી સેક્ટર 1 સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી. તો આ તરફ આણંદના આંકલાવના મુંજકુવા નજીક ટેન્કર અને પિકઅપ વચ્ચે અકસ્માત થયો. 2ના મોત થયા. કેમિકલ ભરેલ ટેન્કર અને પિકઅપ ડાલુ વચ્ચે સર્જાયો અકસ્માત. આંકલાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં સ્કૂલ બસની ટક્કરે એકનું મોત. વડગામમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં હળમતિયાના અબુ ઠાકોરનું મોત. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ 2 યુવકોનો જીવ લીધો. વલસાડમાં 1 કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત. તિથલ રોડ પર વાત કરતા યુવકને આવ્યો એટેક. અન્ય એક યુવક ચાલતા ઢળી પડ્યો હતો. આણંદની ભાદરણ પોલીસ ફરી વિવાદમાં. પોલીસે સ્થાનિકોને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ. પીએસઆઈ અને અન્ય 2 પોલીસ કર્મીએ માર માર્યાનો આક્ષેપ. રાજકોટથી કુખ્યાત બુટલેગર અલ્તાફ ઝડપાયો. હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિત સંખ્યાબંધ ગુના. આરોપીને આજી ડેમ પોલીસના હવાલે કરાયો. પોલીસને નિયમિત હપ્તાઓ આપતો. વડનગરમાંથી વધુ એક ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું. શેર બજારમાં વધુ રૂપિયા કમાવી આપવાની લાલચ. માધવ સિલેક્શન નામની દુકાનમાં ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. મહેસાણા એસઓજીએ એક આરોપીને ઝડપ્યો, એક ફરાર. બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ. ધોળા દિવસે શિક્ષિકાના મકાનમાંથી દાગીના સહિત 4 લાખથી વધુની કરી ચોરી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.